નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે અમદાવાદના હવામાનને લઈને। અમદાવાદ હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોને લઈને આગાહી કરી છે। 22 અને 23 મે દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। તો જેમાં ગીર સોમનાથ, અમરેલી, વલસાડ અને ડાંગનો સમાવેશ થાય છે। જો કે બીજી તરફ ગરમીમાંથી હજુ રાહત મળવાની સંભાવના ઓછી છે અને 22 થી 28 મે સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની છે। આગાહી કરવામાં આવી છે કે અમદાવાદમાં 43 ડિગ્રી અને રાજકોટમાં સૌથી વધુ 43.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને હજુ પણ નોંધાશે, જ્યારે ગાંધીનગરમાં 42 અને કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઉત્તર પાકિસ્તાન તરફ સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમની અસર પણ હવામાન પર જોવા મળી રહી છે। गीर सोमनाथ, अमरेली और दीव, सौराष्ट्र कच्छ में, और जो हमारा दक्षिण गुजरात में नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली और डांग के लिए दिया गया है। 23 तारीख में जो बारिश होगी इसमें ये डिस्ट्रिक्ट के साथ सौराष्ट्र कच्छ में भावनगर ऐड हो जाएगी और दक्षिण गुजरात में तापी डिस्ट्रिक्ट ऐड हो जाएगी। ये 22 और 23 मई के लिए आइसोलेटेड प्लेसेस में हल्का से मध्यम बरसात, मेघ गर्जना के साथ बरसात होने का संभावना है। और जो अधिकतम तापमान का बात करें तो अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगी। इसमें थोड़ा सा हल्का